ભાવનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં જવાબદારીનું નૈતિક પતન થયું છે। શિક્ષણનું સ્તર સુધારવાને બદલે સમિતિના સભ્યો ભજીયા પાર્ટીમાં વ્યસ્ત છે। ઓફિસમાં ભજીયા તળવાની અને ચટણી પીરસવાની ખાસ ડ્યુટી જોવા મળી। જનતાના ટેક્સના પૈસે ગરમા ગરમ ભજીયા ઉડાવતા અધિકારીઓ કેમેરામાં કેદ થયા છે। વિડીયોમાં મનપાના શિક્ષક સંઘના પ્રમુખ શૈલેષ ધાંધલ પણ જોવા મળ્યા। ચાલુ ઓફિસે શિક્ષક સંઘના પ્રમુખની હાજરીમાં પાર્ટી થતા સવાલ ઉદ્ભવી રહ્યા છે। મનપા શિક્ષક સંઘ પ્રમુખની હાજરીમાં જ અહીંયા ભજીયા પાર્ટી છે તે કરવામાં આવી રહી છે। ફરી એક વખત આ દ્રશ્યો સામે આવ્યા। ભાવનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં જવાબદારીનું નૈતિક પતન થતું જોવા મળી રહ્યું છે। શિક્ષણનું સ્તર સુધારવાને બદલે સમિતિના સભ્યો ભજીયા પાર્ટીમાં વ્યસ્ત જોવા મળ્યા, જેનો આખો આ વિડીયો છે તે સામે આવી રહ્યો છે। ચાલુ ઓફિસે ભજીયા પાર્ટી કરતા અધિકારીઓ છે તે આ કેમેરામાં કેદ થયા છે। સંવાદદાતા કિશન ફોન લાઈન પર જોડાયા છે। કિશન, ભાવનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં જવાબદારીઓનું નૈતિક પતન થયું છે, વિડીયો સામે આવ્યો છે। કિશન, ભાવનગર મહાનગરપાલિકાના જે શિક્ષણ સમિતિ જે કચેરી આવેલી છે, વાત કરીએ તો આજે નવાપરા વિસ્તાર છે ત્યાં આજે શિક્ષણ કચેરીની જે સમિતિ છે તે ત્યાં આવેલી છે। ત્યાં એક વિડીયો વાયરલ છે, વિડીયો જે વાયરલ છે તેની અંદર જોવા રહ્યું છે કે ત્યાંનું જે કેન્ટીન વિભાગ છે, તે કેન્ટીન વિભાગની અંદર એક શિક્ષક છે અને તેઓ પોતે સંઘના પ્રમુખ છે, તેના દ્વારા જે ભજીયા છે તેઓ બનાવી રહ્યા છે અને ત્યારબાદ આ ભજીયાનો જે જહેમત છે તે પણ ઉઠાવવામાં આવી હતી, એટલે કે પાર્ટી પણ કરવામાં આવી હતી। તેને લઈને એક વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ છે ને ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે કે આ સરકારી પ્રીમાઇસીસની અંદર આવા પ્રકારની જે કાર્યક્રમો કરવા તે કેટલા યોગ્ય છે। તેને લઈને વીટીવીની ટીમ દ્વારા આજે જે ભજીયા જે બનાવે છે શૈલેષભાઈ ધાધલ, તેઓ પોતે શિક્ષણ સંઘના ભાવનગર મહાનગરપાલિકાના પ્રમુખ છે। તેઓ દ્વારા તેઓનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો, ત્યારબાદ રૂબરૂમાં જઈને પણ સંપર્ક કર્યો હતો। તો તેઓએ વીટીવી સાથે વાત કરતા તેવું જણાવ્યું છે કે આજે અમે જે ભજીયા બનાવતા તે ખરેખર ઓફિસ ટાઈમ પછી બનાવ્યા છે, એટલે કે 17 ને 40-45 ની આજુબાજુ, એટલે કે 5:45, પોણા 6 ની આજુબાજુમાં આજે ભજીયા બનાવ્યા। તેમાં કોઈ પણ સરકારી કર્મચારી ઓફિસનો કોઈ નથી હાજર, માત્ર અમે બે શિક્ષક હતા અને તેઓ દ્વારા 12 વાગ્યા સુધી ત્યાં ઓફિસમાં રહેવાનું કોઈ કામગીરી હતી। તેને લઈને એમના પાસે જમવા માટેનો ટાઈમ ન મળે, તેને લઈને અગાઉથી એક પ્રકારનું નાસ્તાનું આયોજન કર્યું હતું, જે બહારથી ના મંગાવવો પડે તેને લઈને અને ખર્ચો ઓછો થાય તેને લઈને અંદર બનાવો। પણ ખરેખર જે સરકારી કચેરીની અંદર આવા પ્રકારની જે ભજીયા બનાવીને જે પાર્ટી કરવી કેટલું યોગ્ય છે તે પણ એક મોટો સવાલ છે। ત્યારબાદ જે શિક્ષણ સમિતિના જે ચેરમેન છે નગરપાલિકાના નિકુંજભાઈ મહેતા, તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી વીટીવીની। ત્યારબાદ તેઓ પણ એવું જણાવી રહ્યા છે કે ભાઈ એવડી કોઈ ખાસ કોઈ એવડી મોટી મેટર નથી, કે કઈ ઘટના નથી। આ ભજીયા બનાવવા એક સામાન્ય પેલી બિલકુલ કિશન, જાણકારી બદલ આપનો આભાર।